તો આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી ટેસ્ટી બીટના ગબગોટા બનાવવાના છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે અને ફટાફટ બની જાય છે। એના માટે મેં સૌથી પહેલાં બધા વેજીટેબલ્સ લઈ લીધા છે અને રવો લઈ લીધો છે। તો સૌથી પહેલાં આપણે છે ને એક તપેલીમાં રવો નાખી દઈશું। એને છે ને આપણે પાણી છાશ અથવા દહીંથી પલાળી શકાય એટલે મસ્ત થોડો આથો પણ આવી જાય। અહીં હું છે ને છાશનો યુઝ કરું છું, તમે કોઈ પણ વસ્તુનો યુઝ કરી શકો છો। હવે એને છે ને આપણે સારી રીતે હલાવી લેવાનું છે, કોઈ પણ ગાંઠ ન રહીને ત્યાં સુધીમાં। હવે આપણે આ રવાના બેટરને છે ને થોડો રેસ્ટ આપીશું, ત્યાં સુધીમાં બધા વેજીટેબલ્સ આપણે કટ કરી નાખશું। તો અહીં મારા બધા વેજીટેબલ્સ મેં કટ કરી નાખ્યા છે। અહીં મેં કોબી, ગાજર, કેપ્સિકમ, આદુ મરચીની પેસ્ટ, લસણ, ટમેટાં અને કાંદા લીધા છે। આ બધા જ વેજીટેબલ્સને બેટરમાં આપણે એડ કરી દઈશું અને સારી રીતે એને છે ને હલાવી નાખશું એટલે બધું છે તે મિક્સ થઈ જશે। અને પછી આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું ને બધું આપણે સારી રીતે હલાવી નાખવાનું છે। હવે આપણે એમાં છે ને આપણે નાખીશું સોડા અથવા તમે ઈનો પણ નાખી શકો છો, જેથી આપણા ગબગોટા છે ને મસ્ત ફૂલે। અને હવે આપણે ગબગોટાની ડીશમાં ચમચીની મદદથી એટલા બધા જ ગબગોટા છે તે પાડી દેવાના છે। થોડી વાર માટે ઢાંકી દઈશું એટલે એક સાઈડ છે ને મસ્ત ચડી જશે। હવે ચમચીની મદદથી એને પલટાવી દેવાના છે અને બીજી સાઈડ ઉપર પણ એને ચડવા દઈશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ રાખશું એટલે આપણા ગબગોટા છે તે એકદમ રેડી થઈ ગયા છે। અહીં આપણા ગબગોટા છે ને પિંક કલરના બન્યા છે, કેમ કે આપણે બીટના બનાવ્યા છે। તો આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરી દેજો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।